જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ફરીથી એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ચા પાણી કરી લીધા છે ને જઈ રહ્યો છું નોકરી. તો હાલ બેઠે છું જમવા માટે સરસ મજાના. ઇન્સ્ટાગ્રામમાં તો અમારા ભાઈબંધ જોડે જ તમે હાલ આવી ગયો છું ધાબા ઉપર. ત્યાંના અમે અમારા મેડમે રોધી દીધું હો. દેશી ભાષામાં ખાવાનું બની ગયું. બની રહ્યા છે ગરમા ગરમ બાજરીના રોટલા. એટલું જ હતું. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ફરીથી એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તમે બધાએ ટાઇટલ થંબનેલ જોઈ લીધું હશે. તો આજના બ્લોગમાં બન્યા રહેજો. હું ફટાફટ ફ્રેશ થઈ જાઉં. જવાનું છે નોકરી. તો જઈએ નીચે, જોઈએ મારી વાઈફ શું કરે છે પ્રિયંકા. બરોબર, તો બ્લોગમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં પણ ફોલો કરી લેજો અને બ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો. વરસાદી માહોલ ફૂલ જામી ગયેલો છે. વરસાદ આજ ચાલુ જ છે, ઝરમર ઝરમર ઝરમર. બ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો. નીચે જઈને ફ્રેશ થઈ જઈએ. ફટાફટ ચા પાણી કરી લઈએ. જવાનું છે નોકરી. ફ્રેશ થઈ જાય છે. મારા પ્રિયંકા કામ કરી રહ્યા છે. બ્લોગમાં બની રહેજો. ચા પાણી કરી લીધા છે ને જઈ રહ્યો છું નોકરી. જય નીચે. તો હાલ હું આવી ગયો છું ઘરે નોકરીથી. અને જમી લીધું તમે? અમે જમી લીધું. શું બનાવ્યું? કારેલા ભરેલા બનાવ્યા છે. ગમે. ઓકે, કારેલા બનાવ્યા ભરેલા. બધું મારા જમવાનું બાકી, તો હું જઈને જમી લઉં. બ્લોગમાં બન્યા રહ્યો. સારું, બધું બંધ કરી દઈએ. લાઈટો બધું બંધ કરવું પડે, મગર બિલ વધારે આવી જાય. તો હાલ બેઠે છું જમવા માટે. સરસ મજાના કારેલા બનાવ્યા ભરેલા અને રોટલી મારા વાઈફ પિંકી બનાવી. દેખો એ મસ્ત રોટલા, આ રોટલા રેના શાક અમાર ક્યુટ વાઈફે બનાયા. કોમેન્ટ કરજો કોણ પોતાની વાઈફના હાથના કારેલા ખાય. હું તો કહું, મારા કડું નહીં લાગતું. ખાઈ જ લેવાનું જે હોય. બરોબર, સાચી વાત. તો બ્લોગમાં બન્યા રહેજો. જમી લીધું. હાલ હું આવ્યો છું બીજા માળે. થોડો આરામ કરવાનો છે ને બ્લોગ પણ એડિટ કરવાનો. લા, અમારા બેનબા આવ્યા છે. બેનબા નણંદ ભાભી વાતો કરે બેઠા બેઠા. ગાડીઓ જોવા ભાવ. હું એકલો હતો તો બરોબર, હવે તા ભાભી હે તું કે તો વાંધો નહીં. હું એકલો હતો તો હું તને નતો કહેતો કે બનાવી દો. સરસ મજાની ચા બની ગઈ છે. મારે પિંકી લઈને આવી ચા. તો ચા બા પી લઈએ. 4:30 થઈ ગયા. ચા બા પીને પછી નીચે જઈએ. આ તો બજાર ઓટો જવું, મારવા જવું જવું સાચે. 1-2 વસ્તુ લાવવાની કોશિશ. બરોબર, ચા પી લઈએ. બ્લોગમાં બન્યા રહેજો. બરોબર ને ભાઈ? અમારા મિત્ર મળવા આવ્યા છે બનતી ભાઈ. તમે બધા જોયા હશે આગળના બ્લોગમાં. જો ઇન્સ્ટાગ્રામમાં તો અમારા ભાઈબંધ જોડે જ તમે ઘણી બધી રીલમાં જોયો જ હશે. થોડું કોમ હતું પર્સનલ, એટલે આવ્યા હતા. કોમ તો નથી, પણ બહુ બીજી માણસ મળે નહીં. કોમ હતું લાયા કે ભાઈ કામ છે, કયો વાંધો નહીં, આવી જાવ. કોમ પતી ગયું. તો હવે જઈએ નીચે. ચલો. મીઠું મીઠું શું મીઠું મીઠું બાપાના બ્લોગમાં આવડતું રે.
ये नीचे नीचे बापू बापू धीरे 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 માં છોકરા ધીરે ધીરે બધું ડરાયો આ લેવાનું કીધું કાકા એ ચાલુ કર્યો નહીં કાકા એ ચાલુ કર્યો ને આ લઈ લો મમ્મું ખાવાનું હતું ધીરે ધીરે માં ચોકલા મારો દીકરો મારો દીકરો મારી વાઈફ થોડી હેલ્પ કરી દઈએ એમને મને એક કામ બતાવ્યું છે મિક્સરની અંદર હે ને ડુંગળી ગ્રાઇન્ડ કરવાની ફટાફટ એટલું કામ એમનું કરી દઈએ હેલ્પ આપણે લાવો ચલો કરી દઈએ ડુંગળી ગ્રાઇન્ડ બ્લોગમાં બને રહેજો મારી બાજુ મૂકી પકડજો હા પકડજો એ અચ્છા બાકી નહીં બળવાની સુગંધ આવી ભાતનું હશે ને હા ના મશીનમાં આમાં કક બળ્યું આમાં આમાં બળ્યું આમાં કેવું છે લઈ મળી ના કેમ તો બળી ના એવું નહીં આ કેબલ બળ્યો ને એવી સ્મેલ આવે એટલે લોડ પડ્યો છે ને એટલે જો તો થઈ ગયું સ્વિચ બંધ કરી થઈ ગયું આવો થઈ ગયું ઓકે રેડી બની ગઈ છે બરાબર હવે હું હવે લવિંગ બીજું કરવાનું છે હા તે કરી દે વાંધો નહીં તમે બંધ કરી દો ધીમે રે હા એટલે જ મેં તને કીધું ધીમે સ્ટ્રોંગ છે ફટાફટ થઈ જાય છે કાઢો હાથ ના हो चुका ले जाओ भी लाइट બંધ બસ તો હવે remove પતી ગયું? હા પતી ગયું complete. ચલો તા મશીન હાલ આવી ગયો છું ધાબા ઉપર અને હું ડેલીના 10 થી 15,000 સ્ટેપ ચાલુ છું તો થોડું ચાલવા માટે ધાબા ઉપર આવ્યો છું અને સરસ મજાનું સાંજનું સનસેટ થઈ ગયો છે જો ભાઈ સાहब देखो आ सामने देखा है ना ये क्या आ શું ખબર કલો લિપકો છે એ આવી રહ્યો લાઈટો દેખાય ને કલો લિપકો છે તો ચાલી લઈએ સ્ટેપ પૂરા કરી દઈએ લગભગ 5,000 સ્ટેપ તો થઈ ગયા છે પણ બીજા 10,000 હજુ બાકી છે તો અડધો કલાક ચાલી નાખીએ જેટલા બી થાય એટલા તો બ્લોગમાં બને રહેજો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ના સરસ મજાનું સનસેટ અને વાતાવરણ થઈ ગયું છે ખુલ્લું તો વિડીયોમાં બને રહેજો તો સરસ મજાના અમે અમારા મેડમે રોધી દીધું હો દેશી ભાષામાં ખાવાનું બની ગયું અને અત્યારે શાંતિથી હેચકામાં બેઠા છીએ હું ચાલતો તો સ્ટેપ ફોન આવે નીચે જે ગાઉં મારા જોડે થોડું બેસો ચલો તાનો ટાઈમ તો હાલો પડે ને યાર વાઈફ મતલબ પહેલો ટાઈમ હાલો પડે અને આજ તો વરસાદ નહીં પડે જો તારા કરે છે તારા દેખાય તારા ઓમ અંધારેલું તો સજ પેલી બાજુમાં આવી જાય તો કોઈ નક્કી નહીં સાચી વાત છે હાલ તો ક્લીન જ છે તો વાતાવરણ તારા કરે સારું કહેવાય
તો વિડીયોમાં બને રહેજો, હજુ જમવાનું બાકી છે, બ્લોગમાં બને રહેજો. ફૂજો હે ના તારા કાઢી દીધા તારા. તારા આઈ ગયા બહાર. તો બ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો, બરોબર. બની રહે છે ગરમા ગરમ બાજરીના રોટલા. આઠા તો સરસ મજાનો બાજરીનો રોટલો અને શાક રોટલો ખાઈ લઈએ. વિડીયોમાં બને રહેજો. જમી લઈએ બધા ફેમિલી સાથે ફૂલ. ના પપ્પા તો સરસ મજાનું જમી લીધું ને બહુ વધારે ખવાઈ ગયું આજે. અમારા મેડમે બાજરીનો રોટલો અને મસ્ત શાક બનાવ્યું હતું, મિક્સ સબ્જી, તો બહુ વધારે ખવાઈ ગયું. એટલે થોડું ચાલી નાખીએ, બરોબર. કારણ કે સ્ટેપ તો હવડે હું 7,000 રેડ્યો, હજુ બીજા 7-8,000 બાકી, તો કલાક ચાલી નાખીએ. તો બને રહેજો વ્લોગમાં. અને જો અત્યારે હવડે તારા દેખાતા, અત્યારે તો વરસાદી માહોલ થઈ ગયો પાછો. બધી બાજુ અંધારી ગયું, ગમે તારા પડશે હવે. બફારો બી મારે હતો. તો બ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો. બસ આજના બ્લોગમાં આટલું જ હતું. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં પણ ફોલો કરી લેજો. મળીશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. બાય. Yeah.